રાજકોટના ધોરાજી કોર્ટમાં ચાલી રહેલ પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સજા અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો વર્ષ 2023માં 14 વર્ષની સગીરા સાથે બનેલ બનાવ બાદ આરોપી કમલેશ ઉર્ફે લાલો જીણાભાઈ ફૂલમાળી સામે ફરિયાદ દાખલ થઈ હતી। આ ફરિયાદી બાદ આ અંગેનો ધોરાજીની શાસન કોર્ટમાં સ્પેશિયલ પોક્સો કેસ ચાલી રહ્યો હતો, ત્યારે આ કેસમાં આરોપીને તકસીરવાર ઠરાવી 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો કે જેમાં ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહબુલ્લા શેખ સાહેબે ભોગ બનનારની ફરિયાદ ઉપરથી નોંધાયેલ ચાર્જશીટના આધારે આરોપી કમલેશ ઉર્ફે લાલો જીણાભાઈ ફૂલ માળી મૂળ રહેવાસી વડોદરાવાળાને ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376 વગેરે તથા પોક્સો એક્ટની કલમ 4(6) મુજબ તકસીરવાર ઠરાવી અને ₹10,000 દંડ તથા 20 વર્ષની કેદનો હુકમ આપ્યો છે। બનાવની વિગત એવી છે કે પાટણવાવ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ કે એમ ચાવડા રૂબરૂ ભોગ બનનાર પરિવારના મુરબ્બી આવી અને તેઓની ભોગ બનનારનું અપહરણ થઈ ગયાની ફરિયાદ લખાવેલી હતી કે જેમાં જણાવ્યું હતું કે આ આરોપી કમલેશ માતાજીની સેવા ચાકરી કરતો હતો અને ભોગ બનનાર સગીરાને મંત્રેલી જલેબી ખવડાવી દીધેલી હતી। પછી ભોગ બનનારને કોઈ સદભૂત રહેતી ન હતી। તારીખ 6/12/2023ની રાત્રે ભોગ બનનાર કુદરતી ક્રમે જવા માટે ઉઠેલા અને ત્યારે કમલેશ તેને ઢસડી અને લઈ ગયો હતો અને આ પછી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હતું। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી કમલેશ ઉર્ફે લાલો ફૂલમાળીને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે અને 20 વર્ષની સજા અને ₹10,000 દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના મુરબ્બી તરફથી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી 6/12/2023ના અરસામાં કે તેમની ભોગ બનનાર દીકરીનું અપહરણ થઈ ગયું છે। ત્યારબાદ તત્કાલીન પીએસઆઈ કે એમ ચાવડાએ આ ગુનો નોંધી અને આગળની તપાસ ધોરાજી સીપીઆઈ શ્રી LR ગોહિલને સોંપેલી હતી। તેઓએ તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ભોગ બનનારને પોરબંદર જિલ્લાના કોઈ ગામથી કોઈ ઓડેદરાની વાડીએથી આરોપી સાથે મળી આવેલા હતા। ભોગ બનનારે આવ્યા પછી નામદાર અદાલત સમક્ષ કલમ 164ના નિવેદનમાં અને કોર્ટ રૂબરૂ અને 161ના પોલીસ રૂબરૂના નિવેદનમાં પણ જણાવેલ હતું કે આરોપી કોઈ મંત્રતંત્ર કરતો અને તેને મંત્રેલી જલેબી ખવડાવી દીધેલી હતી અને પોતાના વશમાં કરેલી હતી। બનાવના દિવસે ભોગ બનનાર રાત્રે કુદરતી ક્રમે બાથરૂમ જવા ઉઠેલ ત્યારે આરોપી તેને ઢસડીને લઈ ગયેલો અને પછી ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલું હતું। આ તમામ હકીકતો પુરવાર થઈ જતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને ભારતીય દંડ સંહિતા કલમ 363, 366, 376(2)(n), 376(3) તથા પોક્સો એક્ટની કલમ 4(6) મુજબ તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને ₹10,000 દંડ ફટકારેલ છે। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી। સને 2022ની સાલમાં પાટણવાવ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી 7 માસનો ગર્ભ હોય ડૉક્ટરોના અભિપ્રાય મુજબ 14 વર્ષની બાળકનો જન્મ થયેલો, જે સંબંધે પાટણવાવ પોલીસે ધોરાજીના અજય ધીરુભાઈ બારૈયા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરેલ અને સાયન્ટિફિક તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો હોય ચાર્જશીટ કરવામાં આવેલ। આ કેસ નામદાર ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારા દ્વારા આરોપીના બચાવમાં સાક્ષી સાહેબોની, ફરિયાદીની, ભોગ બનનારની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ। FSL અધિકારીઓની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ અને અમારી દલીલો સાથે સહમત થઈ નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી HA શેખ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ આજરોજ ફરમાવવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી
CN24 ન્યૂઝ મોબાઈલ એપ.